કુકરમુંડા તાલુકામાં 9 પંચાયતો માટે તો નીઝર તાલુકામાં 3 પંચાયતો માટે ફોર્મ ભરાતા જેનો જોરોશોરોથી પ્રચાર. ગુજરાતની બાકી રહેલ અને વિભાજન થઈ ગ્રામ પંચાયતોની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ગુજરાતના છેવાડેના કુકરમુંડા ખાતે સરપંચ અને સભ્યોના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પ્રચારનો આજથી જોરોશોરોથી પ્રારંભ થયો છે. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે સુમાબેન વિનાયકભાઈ વડવે ઉમેદવારી નોંધાવી છે અને વોર્ડ નંબર 6 ના સભ્ય તરીકે ઉમેદવાર અજબસિંહભાઈ કરણસિંહભાઈ વસાવા અને વોર્ડ નંબર 7 ના સભ્ય ઉમેદવાર તરીકે ઇનેશભાઈ રોતાભાઈ વસાવે સભ્ય તરીકે નોંધણી નોંધાવી છે, જેમની મત નિશાની ફળભરેટ ટોપલી છે. જંગી બહુમતીથી વિજય બનાવવા ડોર ટુ ડોર સંપર્ક કરી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસના નારા સાથે ભવ્ય વિજય અપાવવા અપીલ કરવામાં આવી હતી. સુભાષભાઈ પાડવી, માજી ધારાસભ્ય વિસ્તારના અને મારા વિસ્તારમાં ગ્રુપ ગ્રામ પંચાયત બાલંબા આ વિસ્તારમાં પણ હું રહીશ છું અને મતદાતા પણ છું. એ રીતે આજે બાલંબા ગામે સમગ્ર ગામ વિસ્તારમાં ગ્રુપ પંચાયતને ખૂબ મોટી પંચાયત છે, એમાં 10 વારડ પંચાયતના છે અને બાલંબા, અમોદા, બેચ, મૌલીપાડા જેવા ગામોમાં પેટાપરિયામાં આવે છે. અને આજે ઉમેદવાર સાથે સરપંચશ્રી અને વાર્ડના ઉમેદવાર શ્રી યુનેશભાઈ અને સરપંચના ઉમેદવાર શ્રીમતી સુમાબેન વડવી અને અન્ય તમામ કાર્યકર્તાઓ સાથે ઘર ઘર સુધી સંપર્કનો કાર્યક્રમ હતો, બધાને મળવાનો કાર્યક્રમ હતો અને બધાને આગ્રહભરી વિનંતી હતી કે અત્યારે જે ચૂંટણી આવશે મતદાનના દિવસે વધારે સંખ્યા દિવસ કોઈ કામકાજ ન કરતા મતદાનમાં ભાગ લે એવી વિનંતી પણ દરેક ઘરે મતદાર સુધી કરવામાં આવી છે. એમાં છે કે છેલ્લા સુમાબેન છે 2 ટર્મથી ચૂંટાયા છે અને 10 વર્ષ પહેલાંની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં ઘણો અંતર છે. પીવાની પાણી ન હોય, રસ્તા ના હોય, ગટાર ના હોય, સામાજિક શેડ ના હોય, તમામ સરકારશ્રીની યોજના તમામ નાગરિક સુધી, મતદાતા સુધી ફળિયામાં પહોંચે એવા પ્રયત્નો કર્યા છે. એટલે અમને સારો એવો આવકાર દરેક વારડાની અંદર અને ગામ આગેવાનો તરફથી મળી રહ્યો છે. તમામ મતદાતાઓને શું સંદેશો આપવા માંગો છો? મતદારોને આજે જે જનરલ કામો છે એના માટે તો અમે પ્રયત્ન કરીએ જ છીએ. વધુ તો અત્યારે શું કહીએ છીએ, તો સારો એ વખત 10 વારાડામાં પણ સારો આવકાર મળે છે અને લગભગ આ વખતે પણ પ્રચંડ બહુમતથી વિજયી થશે એવો અમને અપેક્ષા છે. ધન્યવાદ. મારું નામ દીપેશભાઈ ગણેશભાઈ પાડવી, બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં અમારી જો સહકાર પેનલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમે આજે શરૂઆત કરી છે. બાલંબા ગામમાં એ ડોર ટુ ડોર પ્રચાર અમે દરેક ઘરે જઈને માતા બહેનોને ભાઈઓને મળીને એમના જે પ્રશ્નો હતા એ સાંભળ્યા. અમારે જે એક અમારી ફળ ભરેલી ટોપલી જે અમારી નિશાની છે, તો એ ફળ ભરેલી ટોપલી એટલે કે ફળ ભરેલા નથી, અમારા વિકાસની ટોપલી છે. તો દરેક વિકાસના જે મુદ્દાઓ છે, જે યોજનાઓ છે, એ યોજના ફળરૂપે અમે ટોપલીમાં ભરેલી છે.
અને એ ટોપલીના નિશાનને લઈને અમે લોકો વચ્ચે ફર્યા અને આજે એટલો સરસ અમને પ્રતિસાદ મળ્યો, જેવું કે રોડ, રસ્તા, વીજળી છે, પાણી છે, ગટર છે, શૌચાલય છે, દરેક યોજનાનું શિક્ષણથી માંડીને આંગણવાડીથી માંડીને દરેક યોજનાનો અમને લોકો સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન ભૂતકાળમાં કરેલ છે અને અત્યારે પણ અમે ફરીથી પ્રયાસ સાથે અમે લોકો વચ્ચે ગયા અને સારો અમને પ્રતિસાદ મળેલ છે. ભૂતકાળમાં કયા કયા કામો ગામ માટે તમે વિકાસના કામો કર્યા? ભૂતકાળમાં અમારે આવાસ મુખ્ય છે. આવાસો ઘણા લોકોને અમે લગભગ ને કરતાં 5-6 કરોડના અમે આવાસના યોજના લોકો સુધી પહોંચાડી છે. સાથે સાથે શૌચાલય છે અને જે વયવંદના છે, અંત્યોદયની છે, દરેક યોજનાને અમે લોકો સુધી પહોંચાડી છે. ગત સમયમાં ગામ માટે જે પાણીની સમસ્યા હતી તેના માટે તમે શું નિરાકરણ લાવ્યા? એ મોટે ભાગે જે પાણીની જે સમસ્યા હતી, જે પીવાના પાણીની હતી, જે ગટરની હતી, એ તો લગભગ 90% અમે એનું નિરાકરણ લાવી દીધું છે અને 10% કાર્યરત છે. હમણાં કયો મહત્વના મુદ્દાઓ છે જે તમે ગ્રામજનો સાથે વાત કરી? મહત્વના મુદ્દામાં તો એમ 90% રસ્તા અમે બનાવી દીધા છે, 10% રસ્તા બાકી છે. ગટરોના છે, પાણીના છે કે ઘરે ઘરે જે તમે જોઈ શકો છો પાણીની ટાંકી છે, એ 2-4 ફળિયામાં 2-4 લોકોને પાણીની સુવિધા મળી રહે એ પ્રકારે દરેક ફળિયામાં દરેક જગ્યાએ અમે એની સુવિધા કરી છે અને જે વંચિત છે એને છેવાડા લોકો સુધી અમે પહોંચાડવા તત્પર છે. આજે તમામ તમારા પંચાયતમાં આવતા મત વિસ્તારના તમામ મતદારને શું સંદેશો આપો? સંદેશો એ જ અમે આપવા માગીએ છીએ કે વધુ વોટિંગ અમને આપો, વધુ વિકાસનું કાર્ય કરવા માટે અમને એક મોકો હજુ મળે તો એક છેવાડા જે અમારો મતદાતા છે, અમારે નિશાન છે ફળ ભરેલી ટોપલી, તો એના પર લોકોને અમે કહીએ છીએ કે વોર્ડ અને સરપંચના ઉમેદવારને ફળ ભરેલી ટોપલી ઉપર વધારેમાં વધારે મતદાન થાય અને અમને પાછો સેવા કરવાનો મોકો મળે એવો સહકાર આપવા અમારી વિનંતી છે.